આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ₹5 કરોડના કાપડ ચૂંટિંગમાં કાર્યવાહી કરવામાં આવી છે। આખરે કાર્યવાહી થઈ છે। છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી વિજય રાઠોડ પોલીસના ગિરફતમાં આવ્યો છે। તેને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી છે। ખોટું નામ ધારણ કરીને કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી, જેમાં વર્ષ 2021માં કાપડ દલાલીનું કામ કરતો હતો આરોપી વિજય। માર્કેટમાં છાપ જમાવવા નીરવ ગાંધી તરીકે તેણે ખોટું નામ ધારણ કર્યું હતું। આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તો વેપારી પ્રદીપ ચકલિયાસી પાસેથી 5 કરોડનું ગ્રે કાપડ ખરીદ્યું હતું। માલ ખરીદ્યા બાદ આરોપી વિજય રાઠોડ છે તે ફરાર થયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાહલે ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરતમાં ₹5 કરોડના કાપડ ચીટિંગમાં આખરે કાર્યવાહી થઈ છે। આરોપીની ધરપકડ કરી છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, સુરત પોલીસ દ્વારા હવે ફરાર આરોપીઓની એક લિસ્ટ બનાવવામાં આવી છે અને લિસ્ટ બનાવીને એક ટીમ તૈયાર કરવામાં આવી છે, જે આ પોલીસની ટીમ ટુકડે બાંટી દેવામાં આવી છે અને જેટલા પણ ફરાર આરોપીઓ છે સ્મિતા, એમની ધરપકડ કરીને કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી રહી છે। ત્યાં 5 કરોડનો કાપડ ચીટિંગનો જે કેસ હતો એની અંદર હવે કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 1 વર્ષથી આરોપી ફરાર હતો, જેની લિસ્ટમાં નામ બનાવવામાં આવ્યું હતું। ત્યારે સુરતના જે સલાબતપુરા વિસ્તાર છે, સલાબતપુરા પોલીસ સ્ટેશનના ચોપડે આ ચીટિંગની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ખોટું નામ ધારણ કરીને કાપડ માર્કેટના જે વેપારીઓ છે તેની સાથે કરોડોની ચીટિંગ આ આરોપીએ કરી હતી। વર્ષ 2021માં કાપડ દલાલીનો આરોપી કામ કરતો હતો અને ખોટું નામ તે ધારણ કરીને નીરવ ગાંધી તરીકે નામ ધારણ કરીને લોકો પાસેથી તેઓ માલ ખરીદતો હતો। જો કે તેનું સાચું નામ તો વિજય ભૂપત રાઠોડ હતું, પરંતુ સમગ્ર મામલે જે છે આરોપીએ લોકો પાસેથી ટુકડે 5 કરોડની કિંમત કાપડનો માલ ખરીદ્યો અને તે બાદ તે ફરાર થઈ ગયો। આરોપી વિરુદ્ધ સુરતના જે ઉધના, વરાછા, સલાબતપુરા છે ત્યાં ફરિયાદ નોંધવામાં આવી હતી। હાલ આ લિસ્ટ બરાબર સીસીટીવી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ એક મેસેજ પણ આપવામાં આવ્યો છે સ્મિતા, કે આવા કોઈ પણ જે આરોપીઓ ફરાર હશે એને બક્ષી લેવામાં આવશે નહીં। તમામની લિસ્ટ બનાવીને તમામની ધરપકડ કરીને તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। સ્મિતા જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 1 વર્ષથી ફરાર આરોપી વિજય રાઠોડ પોલીસના ગિરફતમાં આવ્યો છે। ખોટું નામ ધારણ કરીને કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી। માર્કેટમાં છાપ જમાવવા નીરવ ગાંધી તરીકે તેણે ખોટું નામ ધારણ કર્યું હતું। માલ ખરીદ્યા બાદ આરોપી વિજય રાઠોડ ફરાર થયો હતો। આખરે તેને ધરપકડ થઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે।